છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું, હાથ છોડીને સરપંચે પકડ્યું ઝાડુ। આપ નેતા વીરુભાઈ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા છત્રસિંહભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો ટીમ જાગૃત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તે પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો અને ફટકો લાગ્યો છે। જેતપુર પંથકમાં કોંગ્રેસના મજબૂત ગઢમાં ગાબડું પાડવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના હસે હાથ જોડો અભિયાનના પ્રમુખ અને રાયપુર ગ્રામ પંચાયતના સતત 2 ટર્મથી ચાલુ સરપંચ છત્રસિંહ રાઠવા આજે વિધિવત રીતે કેસરીઓ કે તિરંગો નહીં પરંતુ ઝાડુ પકડ્યું છે। આપ નેતા વીરુભાઈ રાઠવા અને વિનેશ રાઠવાના હસ્તે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ કહ્યું કે હું વર્ષોથી કોંગ્રેસમાં હતો, પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે તેનાથી હું પ્રભાવિત થયો છું। સમાજના હિત માટે અને પ્રશ્નોના નિરાકરણ માટે મેં આમ આદમી પાર્ટીની વિચારધારાને અપનાવી છે। આ પ્રસંગે આપ નેતા વિનુભાઈ રાઠવાએ હુંકાર કરતા જણાવ્યું છે કે 2 ટર્મથી લોકપ્રિય સરપંચનું પાર્ટીમાં આવવું એ ભાજપ અને કોંગ્રેસના ગાલ પર તમાચો છે। ચૈતર વસાવા અને ઈશુદાન ગઢવીના નેતૃત્વમાં લોકો હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે। ચૂંટણી પહેલા થયેલા મોટા ફેરફારથી છોટાઉદેપુરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। હવે એ જોવાનું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરી રહી છે। જોડાયેલા રહો ટીમ જાગૃત સાથે। નમસ્કાર। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ તરીકે હું છેલ્લા 2 ટર્મથી જવાબદારી નિભાવું છું અને છેલ્લા 1-2 વર્ષથી જિલ્લાના કન્વીનર તરીકે પણ હું જવાબદારી નિભાવતા હતા કોંગ્રેસમાં। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીની વિચારધારા લોકોને આદિવાસીના પ્રશ્ન ઉઠાવે છે, તો પણ મેં પણ એવું વિચાર્યું કે આદિવાસીનો પ્રશ્ન ઉઠાવી આપના સમાજને મદદરૂપ થાવ એ વિચારધારાથી આમ આદમી પાર્ટીને આજથી જોઈન કરું છું। નમસ્કાર। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ શ્રી આજ રોજ આમ આદમી પાર્ટીની અંદર વિધિવત રીતે તેમને પ્રવેશ આપ્યો છે। પાછલા 2 ટર્મથી પોતે સરપંચ છે અને ભૂતકાળની અંદર હાથ સે હાથ જોડો ના કન્વીનર તરીકે જિલ્લાના આ ભાઈશ્રી કોંગ્રેસની સાથે કોંગ્રેસ પક્ષમાં કામ કરતા હતા અને આજ રોજ આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ ચૈતરભાઈના નેતૃત્વ, ઈશુદાભાઈના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના માન્ય કેજરીવાલભાઈ શ્રીના નેતૃત્વની અંદર આજે એમની વિચારધારા સાથે આજે જોડાયા છે અને આજે આમ આદમી પાર્ટીની અંદર આજે પ્રવેશ આપ્યો છે। ખૂબ સારી વાત છે। આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે આ રીતના જે લોકો અન્ય પાર્ટીને છોડીને આવે આજે આમ આદમી પાર્ટીની અંદર આવતા હોય તો ખૂબ સારી વાત છે। એમને અમે અભિનંદન પાઠવીએ છીએ અને અમે એમને આજે આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ આપ્યો છે।